નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, સવારનો સમય આપણા માટે ખૂબ જ ખાસ હોય છે। જો આ સમયે આપણે કેટલીક યોગ્ય આદતો અપનાવીએ તો આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે। આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ નાની આદતો સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરમાં ધન, સુખ અને શાંતિ લાવી શકે છે। આ સાથે જ આપણે એ પણ જાણીશું કે કઈ ભૂલોથી બચવું જોઈએ જે પરિવાર સમસ્યાઓ અને પરેશાનીઓ લાવી શકે છે। આ માહિતી સંપૂર્ણ રીતે જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને આ માહિતી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન દાદા અવશ્ય લખો। સવારે ઉઠતા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી। આપણને ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ એક વસ્તુ ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવવા દેતી। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ખાલી પેટે આ વસ્તુ ખાય છે એવા વ્યક્તિના ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ રહે છે। દેવી લક્ષ્મીની કૃપાથી આવા વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેના ઘરમાં સમૃદ્ધિ આવે છે। મિત્રો, તમે અવારનવાર સાંભળ્યું હશે કે ઘણા લોકોએ પૈસાની અછતની ફરિયાદ કરી છે અને ગરીબીનો માત્ર આ સમસ્યાને વધારે છે। પરંતુ વ્યક્તિ એ પણ સમજી શકતો નથી કે તેની પાછળનું સાચું કારણ શું છે। આપણા જીવનમાં આપણા દ્વારા કરવામાં આવેલી કેટલીક નાની ભૂલો આપણા જીવનમાં અવરોધોનું કારણ બની જાય છે। મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથોમાં આવા ઘણા મહત્વપૂર્ણ નિયમનો ઉલ્લેખ છે જે આપણા વડીલો આપણને શીખવતા હતા। પરંતુ આજકાલ લોકો જ્યારે પૈસા સંબંધી સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે તેમની અવગણના કરે છે। જ્યારે ગરીબી વધવા લાગે છે ત્યારે લોકો તેનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે। મિત્રો, કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે સવારે ઉઠતાની સાથે જ કરો છો તો તે તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓને પ્રોત્સાહન આપે છે। તો આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જેને તમારે સવારે ઉઠતાની સાથે જ ટાળવી જોઈએ। શું ટાળવું જોઈએ અને શું ખાવું જોઈએ જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે। પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમને હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, સવારે ઉઠતાની સાથે જ અરીસામાં તમારો ચહેરો જોવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે। ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે સવારે અરીસામાં તમારો ચહેરો જોવાથી ગરીબી, દુર્ભાગ્ય અને પરેશાનીઓ આવી શકે છે। આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જે તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે। તેથી સવારે ઉઠતા પછી તરત જ અરીસા સામે ન જોવું જોઈએ। આ વાતનું ખાસ ધ્યાન રાખો। નંબર 2, સવારે ઉઠતા પછી ખાવાનું। આજકાલ લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કરે છે અથવા ખાવાનું શરૂ કરી દે છે। જો તમે પણ આજકાલ ભૂલ કરી રહ્યા છો તો શાસ્ત્રો અનુસાર ધ્યાન આપો, સ્નાન કર્યા વિના, દાંત સાફ કર્યા વિના અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે। મિત્રો, આપણને સૂર્ય ભગવાન પાસેથી જ ભોજન મળે છે તેથી તેમનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય છે। જેમને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે તેમને આવું ન કરવું જોઈએ। મિત્રો, તમારે આદત છોડી દેવી જોઈએ। જો ચા પીવી ખૂબ જ જરૂરી હોય તો ઓછામાં ઓછું તે તમારા દાંત સાફ કર્યા પછી અથવા તમારા
ઉપર ગાર્ગન કર્યા પછી પીવો. નંબર 3, તમારા ભાગ્યને શ્રાપ આપવો. સવારે ઉઠતાની સાથે જ તમારા ભાગ્યને શ્રાપ આપવો અથવા તમારા ભાગ્ય વિશે ફરિયાદ કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે જ તમારા મુખેથી ભગવાનનું નામ નીકળવું જોઈએ. જો તમે નકારાત્મક વાત કરો છો તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે. સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કરો જેથી તમારો આખો દિવસ શુભ અને ફળદાયક રહે. નંબર 4, ગંગાજળનું મહત્ત્વ. આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એ નદી છે જેમાં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે. તેથી જ ગંગાના પાણીને ક્યારેય અશુદ્ધ માનવામાં આવતું નથી. સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરીને તમારા ઓશિકા પાસે રાખો. સવારે આ પાણીને તમારા પલંગ ઉપર છાંટો અને પછી પીવો. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તેને યુગો સુધી લાભ મળે છે. આવી વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રાજા બની શકે છે. એવું માનવામાં આવે છે કે તમારે સવારે ઉઠ્યા પછી આ કામ અવશ્ય કરવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મક અને ગરીબી દૂર થાય તો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ. અરીસામાં તમારો ચહેરો જોવાને બદલે ઠાકોરજી કે હનુમાનજીની તસવીર જુઓ. તમારા રૂમની દિવાલ પર તેમની સુંદર તસવીર લગાવો. સવારે તેમને જોવાથી તમારા જીવનમાં પ્રગતિ અને શાંતિ આવશે. સવારે ઉઠતાની સાથે જ પૃથ્વીને સ્પર્શ કરો અને પૃથ્વી માતાના આશીર્વાદ લો. તેમને ક્ષમા માટે પૂછો અને તેમના પર તમારા પગ મૂકો. આમ કરવાથી તમારા ભાગ્યની સમસ્યાઓ દૂર થવા લાગશે. શૌચ અને સ્નાન કર્યા પછી તમારા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. જો ઘરમાં કોઈ વડીલો ન હોય તો તેમના ચિત્રને અવશ્ય નમસ્કાર કરો. હવે તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ સવારે ચોક્કસ કઈ વસ્તુઓ ખાવી જોઈએ. નંબર 1, તમે સવારે ઘરની બહાર જાઓ ત્યારે 2-4 દાણા ખાઓ. ચોખાને તમારી સાથે રાખો કારણ કે તે દેવી લક્ષ્મીની અપાર આશીર્વાદ આપે છે. નંબર 2, જ્યારે તમે સવારે કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે ભગવાનના ગળામાં ચડાવવામાં આવેલા ફૂલોની માળામાંથી અથવા તેમના ચરણોમાં ચડાવેલા ફૂલોમાંથી એક પાન લઈને તેને વરદાન માનો તેને ખાઓ. તેનાથી તમને ભગવાનના આશીર્વાદ મળશે જેનાથી તમારા બધા કામ સફળ થશે. નંબર 3, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જતા પહેલાં તમારે મીઠાઈઓ ખાવી જોઈએ. સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે તમારા જીવનને સુધારવામાં મદદ કરે છે. તમને જીવનમાં શુભ અને સફળતા મળે છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 4, ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર કપાળ પર ચંદનનું તિલક લગાવવું એ વિજયની નિશાની છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ સવારે કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા બની રહે છે. તિલક લગાવી આવવાથી માણસ અકાળ મૃત્યુથી બચી શકે છે અને નકારાત્મક શક્તિઓને તેના પર અસર કરી શકતી નથી. નંબર 5, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જેઓ નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેઓને સારા સ્વાસ્થ્ય, આરોગ્ય અને આરોગ્યની કૃપા પ્રાપ્ત થાય છે. સમાજમાં માન સન્માન મળે છે. આ ઉપાય ન માત્ર લાંબુ આયુષ્ય આપે છે પણ ત્વચાની ચમક અને સ્વાસ્થ્યને પણ સુધારે છે.
નંબર 6, દરરોજ સવારે તમારા ઘરને ધોઈ લો. ઘરની બહાર નીકળતા પહેલાં થોડુંક દહીં અને ખાંડનું સેવન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી કામમાં સફળતા મળે છે અને નકારાત્મક દૂર થાય છે. 7મા નંબરની વાત કરીએ તો સ્નાન અને અન્ય દૈનિક કાર્યયોગ પછી તુલસીને જળ ચડાવવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તુલસીની સેવા કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓની કૃપા રહે છે. તુલસીની એક નાની સેવા પણ તમારા જીવનમાં સકારાત્મક અને ખુશીઓ લાવી શકે છે અને જે લોકો તુલસીના છોડની સેવા કરે છે તેમને સુખ અને સમૃદ્ધિ મળે છે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ. દીવો અને અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી પણ વાસ્તુ દૂર થાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે. કેટલાક ઘરોમાં સવારે ઉઠતાની સાથે જ સંઘર્ષ, કઠોર શબ્દો અથવા અપશબ્દોનું વાતાવરણ હોય છે. તે પછી પતિ-પત્ની વચ્ચે હોય કે માતા અને બાળકો વચ્ચે હોય કે અન્ય કોઈ સભ્યો વચ્ચે હોય. જે ઘરમાં અશાંતિ હોય ત્યાં દેવી લક્ષ્મી સવારે ઉઠતાની સાથે જ નીકળી જાય છે. તેથી સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠી વાતો કરવી જોઈએ. આપણે શાંતિપૂર્ણ અને ખુશીમય વાતાવરણવાળા ઘરોમાં દેવી લક્ષ્મીના સ્થાપિત નિવાસ વિશે વાત કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા બંને હાથની હથેળીઓ તરફ જોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે. એવું કહેવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાળવી રાખે છે. સવારે સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને સવારે ખૂબ જ ફાયદાકારક છે. તેમને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મી અને અન્ય દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે. ગાય માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સવારે ઉઠ્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જે ઘરમાં નિયમનું પાલન કરવામાં આવે છે ત્યાં ગરીબી દૂર રહે છે. જો તમે તમારા બાળકોને સૂર્ય ભગવાનને જળ ચડાવશો તો તેનાથી તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તો મિત્રો, આ મહત્વપૂર્ણ કાર્યો છે જે તમારે સવારે કરવા જ જોઈએ. આ સાથે મેં તમને જણાવ્યું છે કે સવારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ કાયમ રહે. જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ કાયમ રહે, જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં રહે, કોઈ પણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળે છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આમ કરવાથી ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કુદરતનો નિયમ છે કે તમે જે પણ આપો છો તે બમણી રકમ પરત કરે છે. જો તમે પૈસા અથવા અન્ય વસ્તુઓને પકડી રાખો છો તો તે ધીમે ધીમે નાશ પામે. અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. ઉપાય કરવાથી ઘર સમૃદ્ધ બને છે. ઘરમાં સમૃદ્ધિ અને ધન જળવાઈ રહે છે. સાંજે પ્રાર્થના કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ નાખો. તમે તેને પ્રવેશ દ્વારની બંને બાજુએ અથવા દરરોજ એક બાજુએ
પ્રકાશ કરી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં સુખ સમૃદ્ધિ હોય ત્યાં જ્યારે પણ રોટલી બનાવો તવાને ગરમ કર્યા પછી તેના પર થોડુંક દૂધ આટવું. આમ કરવાથી તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. આ સાથે જ આ પહેલી રોટલી ગાયને ખવડાવો. તમે થોડોક ગોળ અથવા ખાંડ પણ રાખી શકો છો. દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી કુંડળીના દોષોનો અંત આવે છે અને જીવનમાં સારું સ્વાસ્થ્ય રહે છે. પ્રગતિ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે અથવા તેના પછી ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. ભોજનની થાળી હંમેશા મેટ અથવા ટેબલ પર રાખવી જોઈએ. ભોજનની થાળી આદર સાથે રાખો. તેને ક્યારેક એક હાથથી પકડશો નહીં. આમ કરવાથી ભોજન ભૂત જગતમાં જાય છે. જમ્યા પછી થાળીમાં હાથ ધોવા અને થાળીમાં કોઈ બચેલું ન છોડવું. પ્લેટને કિચન સ્ટેન્ડ અથવા ટેબલની નીચે રાખો અથવા તેની ઉપર રાખવાનું ટાળો. રાત્રે ઘરમાં ખાદ્ય પદાર્થના ગંદા વાસણો ન રાખો. જમતા પહેલાં દેવી દેવતાઓનું આહ્વાન કરો. અમો દેવ સેવા અને લોક કલ્યાણ કરવાનો છે, જેથી દરેક વ્યક્તિના આ જ્ઞાનનો લાભ લઈ શકે. આ વિડીયો બને તેટલો મિત્રો શેર કરો, જેથી દરેક પરિવારને, ખાસ કરીને માતાઓ અને બહેનોને તેનો લાભ લઈ શકે. ભોજન અને પૂજા સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ બાબતોને તમારા જીવનમાં રાખો. આને તમારા જીવનમાં અપનાવો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે. પરિવારના સભ્યોએ જમતી વખતે વાત કરવાનું કે ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યો સાથે ભોજન કરો અને શાંતિપૂર્ણ રીતે ખાઓ. જમતી વખતે વિચિત્ર અવાજો કરવાનું ટાળો. રાત્રે ચોખા, દહીં અને સત્વનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. જેઓ શ્રીમંત બનવા માગે છે અથવા જેઓ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓએ રાત્રે આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને લેવું જોઈએ. જો શક્ય હોય તો રસોડામાં ખાવાના કારણે આ રાહુને શાંત કરે છે. ચંપલ પહેરીને ક્યારેય ખાવું નહીં અને પછી હાથ પગ સાફ રાખવા જોઈએ. હાથ કે પગથી બ્રહ્મ કે અગ્નિને ક્યારેય સ્પર્શ નહીં. બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ઝાડુ મારવાનું ટાળવું જોઈએ. સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં મહેમાન તેને જોઈ ન શકે. પલંગની નીચે સાવરણી ન રાખવી. ઘરને સુઘડ અને સ્વસ્થ રાખો. ઘરના ચારે ખૂણા, ખાસ કરીને ઉત્તર અને વાયવ્ય ખૂણે સ્વસ્થ રાખો. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું માનવામાં આવતું નથી. વોશરૂમનો ઉપયોગ કર્યા પછી તેને કાપડથી સૂકવવાનો પ્રયાસ કરો. કરિયરમાં સ્થિરતા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ ખાલી રાખવી શુભ નથી. આ દિશાઓને ખાલી ન રાખો. ઘરમાં જાંબલી કે વાયોલેટ કલરનો ઉપયોગ ન કરો. પછી તે બેડશીટ, વોલ પેઇન્ટ કે અન્ય કોઈ વસ્તુ પર હોય. ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો. ઉત્તર-પૂર્વ દિશામાં સીડી બાંધવી અશુભ માનવામાં આવે છે. ઘરની ફ્લોર, દિવાલ અથવા છત પર તિરાડો વિકસવા દો નહીં. જો આવું થાય તો તરત જ તેનું સમારકામ કરાવો. ઘરમાં તિરાડો પડવી અશુભ છે. હંમેશા ઘરની સ્ત્રી સન્માન કરો. દક્ષિણ તરફ પગ રાખીને સૂવો નહીં. જો તમારો શર્ટ કે પટ્ટો ફાટી ગયો હોય તો તરત જ રિપેર કરાવો. તમારું
પાકીટ કે પૈસા તમારા પાછળના ખીચામાં ન રાખો. કોઈ પણ પ્રકારની માદક વ્યવસ્થાનું સેવન ન કરો અને જૂઠું બોલવાનું ટાળો, કારણ કે તે ઘરના આશીર્વાદ છીનવી લે છે. તમારા દાંત સાફ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની કે ઉધરસ કરવાની આદત બદલો. ઘરમાં ગંદકી ન ફેલાવો. નખ અને વાળ વધવા નહીં. સમય પર તેને કાપો. દરરોજ સવારે, સાંજે અને રાત્રે તમારા શરીરને ધોઈ લો. તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો ઘરમાં પૂજા રૂમ ન હોય તો લાલ કિતાબ નિષ્ણાતને પૂછ્યા પછી જ પૂજા રૂમ ખોલો. નિષ્ણાતની પરવાનગી લીધા પછી વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર બાંધો. આ એટલા માટે જરૂરી છે જેથી પૂજા ઘર શુભ પરિણામ આપી શકે છે. કારણ કે કેટલીક વાર કોઈની કુંડળી અનુસાર ઘરમાં પૂજા રાખવાનું નુકસાનકારક હોઈ શકે છે. તેથી આ બાબતનો વિશેષ કાળજી લેવી જોઈએ. પૂજા ખંડમાં દેવી દેવતાઓની એકથી વધુ મૂર્તિઓ કે તસવીર રાખવી યોગ્ય નથી. ઉપરાંત, આ મૂર્તિઓ અથવા ચિત્રો ઘરના અન્ય ભાગોમાં ન રાખો. જો કોઈ ભગવાન બે ચિત્ર હોય તો તેના ચહેરા સામે ન હોવા જોઈએ. નૃત્યની મુદ્રામાં ચિત્રો મૂકવું એ પણ અસ્વાસ્થ્ય સારું છે, કારણ કે તેનાથી કોર્ટના કેસમાં ફસાઈ જવાની શક્યતા વધી શકે છે. આ સિવાય હળદરના થોડા ટુકડાને પીળા કાપડમાં બાંધીને તિજોરીમાં રાખો. ચાંદી અથવા તાંબાના સિક્કા અને ચોખાની થોડી વીંટી પણ રાખો. તેને પીળા રંગનો અને તિજોરીમાં રાખો. અત્તરની બોટલ, ચંદનની વિક્સ અને અગરબત્તીઓનું પેકેટ પણ તિજોરીમાં રાખી શકાય છે, જેથી તેમાં હંમેશા સરસ સુગંધ રહે. સંધ્યાકાળ દરમિયાન ઘરમાં દેવી દેવતાઓને અર્પણ કરેલા સૂકા ફૂલ કે માળા રાખવી પણ શુભ લાભ થાય છે. સવારે અસ્તિત્વ શક્તિઓ સક્રિય થઈ શકે છે. તેથી આ સમયે કેટલાક કાર્યો ટાળો. સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સૂવું, ખાવું, અપશબ્દો બોલવો, ઝઘડો કરવો, અભદ્ર ભાષા બોલવી, ગુસ્સો કરવો, શપથ લેવા, પૈસાની લેવડ દેવડ કરવી, રડવું, વૈદિક મંત્રો અને શુભ કાર્યોથી બચવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં સમૃદ્ધિ ઘટી શકે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યાં દારૂનું સેવન, સ્ત્રીઓનું અપમાન, માંસાહારી ખોરાક અને નૈતિક કુપ્રથાને મહત્ત્વ આપવામાં આવે છે, ત્યાંની કમાણી માત્ર હોસ્પિટલો, જેલો અને માનસિક આશ્રમમાં જ ખર્ચવામાં આવે છે. જો તમે અપાર સંપત્તિ ઈચ્છો છો તો હનુમાનજી પાસે તમારા પાપોની ક્ષમા માગો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 5 મંગળવારે વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં મૂકો. તેનાથી ઘરની સ્થિતિ સુધરશે અને ધનનો માર્ગ ખુલશે. ઘરની વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો. તેને દરવાજા પર રાખો અને ઘરને હંમેશા સાફ રાખો. દરરોજ ઉંબરની પૂજા કરો. ઘરની બહાર ડોલ, બેલ અથવા દરવાજા પાસે વાસ્તુત્વ બનાવો અને તેના પર કુમકુમ અને હળદર લગાવો અને દીવાથી આરતી કરો. તેને દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો જેથી ઘરનું વાતાવરણ સુગંધિત બને. જે લોકો નિયમિત રીતે ઉંબરની પૂજા કરે છે તેઓ આમ કરતા રહે છે અને તેની આસપાસ ઘીનો દીવો પ્રગટાવે છે. તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. ઘરની બહાર શુદ્ધ કેસરથી વાસ્તવિક બનાવો અને તેના પીળા ફૂલ અને ચોખાના આખા દાણા ચડાવો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે. પીપળાના ઝાડમાં ભગવાનનો વાસ છે એવું માનવામાં આવે છે કે તેને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે સ્ટીલ કે ચાંદીના વાસણમાં પીપળાના ઝાડને
કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ અને ગોળ અર્પિત કરો. તેને સાથે સરસવના તેલનો દીવો કરો. દર શનિવારે આ પ્રક્રિયા ચાલુ રાખવાથી ધીરે ધીરે દુર્ભાગ્યનો અંત આવે છે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો લટકાવો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો. આમ કરવાથી તમને માત્ર નાણાકીય લાભ જ નહીં પરંતુ બગડેલા બધા કામ ઠીક થઈ જશે. શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરતી વખતે કપાળ પર શુદ્ધ કેસરનો તિલક લગાવો. તેને લાગુ કરો. તમને આર્થિક લાભના સારા સમાચાર મળી શકે છે. દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો. જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ હોય તો તેને કપૂરનો ટુકડો બાળ્યા વિના ત્યાં રાખી શકો છો. તેનાથી પર્યાવરણ તો શુદ્ધ થશે જ પરંતુ વાસ્તુ દોષ પણ ઘટશે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નહીં. આ અમારી માહિતી મિત્રો મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.